10મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના અંતર્ગત આજે ટુરિઝમ વિભાગના આગામી ઇવેન્ટની માહિતી સચિવ હરિત શુક્લા દ્વારા આપવામાં આવી હતી। આ પ્રસંગે ગુજરાત ટુરિઝમ કોર્પોરેશનના આઈએસ મેનેજિંગ ડિરેક્ટર સૌરભ પારઘી, એડવેન્ચર ટુરિઝમ એશો ઓફ ઇન્ડિયાના પ્રમુખ અજીત બજાર અને એશોના ઉપપ્રમુખ વૈભવ કાલા પણ પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી જરૂરી માહિતી પૂરી પાડી હતી। ભારતની ટુરિઝમ ઇન્ડસ્ટ્રીને આવનાર 10 વર્ષમાં અગ્રીમ વૈશ્વિક હરોળમાં લઈ જવાના લક્ષ્ય સહિતના ટાર્ગેટથી મીડિયાને અવગત કરવામાં આવ્યા હતા। पहला तो खूब बधानो आभार आवा माटे आज मारा साथे एडवेंचर टूर एसोसिएशन ऑफ इंडिया ना चेयरमैन श्री अजीत बजाज जी, श्री नीरज, मारा टीसीजीएल ना एमडी सौरभ। मित्रों, जे रीते आपने ख्याल है कि आ वखते वाइब्रન્ટ નું 10th એડિશન આપણે કરવા જઈ રહ્યા છીએ અને આ 10th એડિશન ના સાથે સાથે एक सीरीज ऑफ प्री वाइब्रન્ટ इवेंट નું આયોજન કરવામાં આવે છે। ટુરિઝમ વિભાગ તરફથી થોડા સમય પહેલા માઇસ સેક્ટરને લગતા આઈસીપીવી જે એસોસિએશન છે જે આખા ઇન્ડિયામાં મીટિંગ્સ, ઇન્સેન્ટિવ, કોન્ફરન્સ, એક્ઝિબિશન આયોજન કરે છે, એના સાથે એમનું એન્યુઅલ કન્વેન્શનનું આયોજન કર્યું। એ શ્રૃંખલામાં હવે બીજો ઇવેન્ટ સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં આપણે કરવા જઈ રહ્યા છીએ। જેમ કે આપણે ખ્યાલ છે કે થોડા સમયમાં આખા ઇન્ડિયામાં ટુરિઝમનો ખૂબ સારો વિકાસ થયો છે અને ખાસ કરીને કોરોના પછી ટુરિઝમ સેક્ટરને સારો ઉડો મળ્યો છે। ગુજરાત વધારે ફોર્ચ્યુનેટ છે કે છેલ્લા સમયમાં ઇનફેક્ટ લાસ્ટ 1 યરમાં મેક્સિમમ ટુરિસ્ટ ગ્રોથ આખા કન્ટ્રીમાં ગુજરાતમાં થઈ છે। ધેટ ઇઝ રફલી 32% અને એક ખૂબ મોટો અચીવમેન્ટ ગુજરાતનો છે। એ સિવાય થોડા સમય પહેલા આવેલી ભારત સરકારની રિપોર્ટમાં ગુજરાત હવે ઇન્ડિયાના 5 ટોપ ટુરિસ્ટ ડેસ્ટિનેશન સ્ટેટ્સમાં આવી ગયું છે ડોમેસ્ટિક ટુરિઝમમાં અને વિદેશથી આવતા પ્રવાસીઓમાં ગુજરાત નંબર 1 ચોઇસ બની છે। ગુજરાતના ધોરડો ગામને યુએનડબ્લ્યુટીઓ તરફથી શ્રેષ્ઠ રૂરલ ટુરિઝમનો એવોર્ડ મળ્યો છે। ગુજરાતમાં આવતા પ્રવાસીઓની સંખ્યામાં નિરંતર વધારો થઈ રહ્યો છે। भाई आपने नवा सेक्टर्स गुजरात में आवता मोटा भागना टूरिज्म, रिलीजियस टूरिज्म, बिजनेस टूरिज्म रिलेटेड होई છે। હવે માઇસ સેક્ટરને માટે બી આપણે ફોકસ કર્યું છે અને એ શ્રૃંખલામાં હવે એડવેન્ચર ટૂર ઓપરેટર્સ એસોસિએશનની જે એન્યુઅલ કોન્ફરન્સ થાય છે એ આપણે અત્યારે કેવડિયામાં કરવા જઈ રહ્યા છીએ। એ એસોસિએશનમાં જે પ્રોગ્રામ છે એનો 16 to 19 शुरुआतમાં એ બધા જે એના સભ્યો છે એમાં ઘણા બધા સભ્યો આવી ગયા છે અને ગુજરાતમાં જે પોટેન્શિયલ છે એડવેન્ચર ટુરિઝમનો એને લગતી જગ્યાઓ જેવા કે ગીર, કચ્છ, સાપુતારા, શિવરાજપુર, ધરોઈ આ બધી જગ્યાએ એના સભ્યો અત્યારે મુલાકાત લઈ રહ્યા છે। આ કન્વેન્શન 3 દિવસ સુધી ચાલવાનું છે અને એમાં લગભગ 200 થી વધારે પાર્ટિસિપેટ કરશે। कन्वेंशन फक्त सरकार अपना पॉलिसी मेकर सिवाय आ क्षेत्र ने लगता जेटला एक्सपर्ट है, जेटला ऑपरेटर्स है, એટલે આખા ઇન્ડિયામાં જે લોકો બી કોઈ જગ્યા એડવેન્ચર ની લગતી કોઈ એક્ટિવિટી ઓપરેટ કરે છે, નોર્થ ઈસ્ટમાં હોય, ઉત્તરાખંડમાં હોય, સાઉથમાં હોય અને એના લગતા જેટલા એક્સપર્ટ્સ છે એ તમામ લોકો એ એન્યુઅલ કન્વેન્શનમાં આ રીતે ગુજરાતમાં આવી રહ્યા છે અને આખી ઇવેન્ટ જે આપણે પ્લાન કરી છે એની વિશેષતા એ બી છે ये कार्बन नेगेटिव इवेंट हशे એટલે એ ઇવેન્ટને આયોજન કરવામાં લોકો જે આવે છે એમાં જે એનર્જી કાર્બન ફૂટપ્રિન્ટ છે એને કાઉન્ટર ઇફેક્ટ કરવા માટે એના સામે પૂરતા પ્રમાણમાં ટ્રી પ્લાન્ટેશન કરીને એસોસિએશન્સ આ ટોટલ ઇવેન્ટને એક કાર્બન નેગેટિવ ઇવેન્ટ તરીકે બનાવશે અને પ્લસ આ ઇવેન્ટમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ થશે નહીં એટલે it will be free of single use plastic।
આ સાથે સાથે એક રિઝલ્ટ ઓરિએન્ટેડ કન્વેન્શન કરવાની અમારો પ્રયાસ રહેશે અને આ કન્વેન્શનમાં તમામ પાસાઓ પર ચર્ચા થશે અને કઈ રીતે એડવેન્ચર ટૂર ઓપરેટર્સને રિકોગ્નિશન આપી શકાય એના ખૂબ ક્રાઇટેરિયા ઓવર ગુજરાતના એડવેન્ચર ટુરિઝમ માટેની સેફટી ગાઈડલાઇન્સનો ડોક્યુમેન્ટ અગર પોસિબલ હશે તો આ કન્વેન્શનના એન્ડ સુધી વી વિલ ટ્રાય ટુ અડોપ્ટ આટોયા જે એસોસિએશન છે એના સાથે અમે એક લોંગ ટર્મ એમઓયુ કરવા જઈ રહ્યા છીએ જેમાં ગુજરાતને કઈ રીતે આ યર રાઉન્ડ એડવેન્ચર હેવન બનાવી શકાય એટલે આખા વર્ષમાં કોઈના કોઈ ઇવેન્ટ્સ ત્યાં થતા રહે એ પ્રકારનો કઈ રીતે કરી શકાય એનો બી પ્રયાસ રહેશે અને એ જે મેં આપણે વાત કરી સૌથી ઇમ્પોર્ટન્ટ મને જે લાગે છે કે અત્યારે એના એસોસિએશનના જે ઘણા બધા મેમ્બર્સ છે એમને ફેમ ટ્રીપ અને પ્રી કન્વેન્શન ફેમ ટ્રીપમાં આપણે લઈ ગયા છીએ ગુજરાતના અલગ અલગ રિજન્સમાં એટલે ડેઝર્ટ અને બોર્ડર થીમ ઉપર એ લોકોને કચ્છ નળાબેટ બનાવવામાં આવી છે નોર્થ અને સેન્ટ્રલ ગુજરાતમાં લેક્સ એન્ડ વેટલેન્ડ એટલે ધરોઈ અને આજુબાજુના વિસ્તારમાં એ લોકોની મુલાકાત થાય છે સાઉથ ગુજરાતમાં સાપુતારા અને બધા વિસ્તારોમાં બી એ લોકો જાય છે અને સૌરાષ્ટ્રમાં ગીર અને અન્ય વિસ્તારોમાં બી મુલાકાત એના સભ્યો લે છે આ કન્વેન્શનમાં ઘણા બધા ડિગ્નેટરીઝ આવી રહ્યા છે ઘણા બધા વીવીઆઈપીઝ બી આવી રહ્યા છે એમાં અરુણાચલના માનનીય ચીફ મિનિસ્ટર સાહેબ પાર્ટિસિપેટ કરવાના છે આ સિવાય ડેપ્યુટી ચીફ ઓફ આર્મી લેફ્ટનન્ટ કર્નલ કપૂર એ બી એમાં પાર્ટિસિપેટ કરવાના છે ભારત સરકાર તરફથી આ કન્વેન્શન સાથે સાથે ઇન્ડિયાના તમામ ટુરિઝમ સેક્રેટરીઝને બી ઇન્વિટેશન આપવામાં આવ્યું છે અને ભારત સરકારે આ કન્વેન્શન સાથે જ બધા ટુરિઝમ સેક્રેટરીઝની કોન્ફરન્સને બી આયોજન કરવાનું નક્કી કર્યું છે એટલે કન્વેન્શનના લાસ્ટ ડે પછી 18 અને 19 તારીખે ઇન્ડિયાના તમામ ટુરિઝમ સેક્રેટરીઝની કોન્ફરન્સ બી આ જગ્યાએ થવાની છે અને એમાં ભારતના ટુરિઝમ સેક્રેટરી અને અન્ય બધા ઉચ્ચ અધિકારીઓ આવવાના છે અને જે લિસ્ટ છે એમાં 200 થી ઉપર ઓપરેટર છે એટલે આપ જોશો તો હિમાલયથી ઉત્તરાખંડથી નોર્થ ઈસ્ટથી બધા જેટલા ટોપ ઓપરેટર્સ છે બધા એમાં પાર્ટિસિપેટ કરવાના છે મને અપેક્ષા છે કે આ ઇવેન્ટ આપણા માટે ખૂબ ફ્રૂટફુલ રહેશે અને જે રીતે ગુજરાત દરેક ક્ષેત્રમાં સારી પ્રગતિ કરી રહ્યું છે અને અગ્રીમ રાજ્ય તરીકે એમને સ્થાન મેળવ્યું છે દરેક સેક્ટરમાં એ રીતે એડવેન્ચર ટુરિઝમમાં બી અમારો પ્રયાસ રહેશે કે ગુજરાતનું એક સારું કામ થાય ગુજરાતમાં ઘણા બધા પોટેન્શિયલ છે એડવેન્ચર ટુરિઝમનું અને આ કન્વેન્શનથી જ્યારે ઇન્ડિયાના તમામ ઓપરેટર્સ તમામ લોકો અહીંયા આવીને ગુજરાતના તકોને જોશે તો એમાં ખૂબ સારી શરૂઆત થશે અને અમને વિશ્વાસ છે કે 2-3 વર્ષમાં ગુજરાત એમાં બી ખૂબ સારું કામ કરશે आदरणीय हरीश शुक्ला सर, आदरणीय डॉक्टर बादी सर, नीरज जी, आदरणीय मीडिया के सभी सदस्य, सबसे पहले मैं आदरणीय सीएम श्री भूपेंद्र भाई पटेल जी का धन्यवाद करना चाहूँगा कि और पूरी गुजरात टूरिज्म की टीम का कि अतिथि देवो भव की भावना से हमारा एडवेंचर टूर ऑपरेटर्स एसोसिएशन का गुजरात में स्वागत किया गया है। यहाँ आके वर्किंग विद गुजरात टूरिज्म टीम हमें पता लग गया है व्हाई गुजरात इज ट्रूली वाइब्रेंट, राइट? As you are aware, this is a pre-vibrant Gujarat event. जैसा कि आप जानते हैं ये ATOAI एडवेंचर टूर ऑपरेटर्स एसोसिएशन ऑफ इंडिया की 15th एनुअल कन्वेंशन है और हमारी जो थीम है वो ये है कि एक्सप्लोरिंग न्यू फ्रंटियर्स. So this convention will be organized from 16th to the 19th of December. ATOI is a national body of adventure tour operators. हमारे 600 सदस्य हैं and we are recognized by the government of India. और हमारे देश में एडवेंचर टूरिज्म का बहुत ही पोटेंशियल है. जो पेंडेमिक से पहले 2019 में एक ग्लोबल सर्वे हुआ था उसमें जो उसके जो फिगर्स हैं ग्लोबल एडवेंचर टूरिज्म के, इसका साइज जो हमारा एडवेंचर टूरिज्म का मार्केट है इस वाज $683 बिलियन और जो प्रोजेक्शंस थी दैट बाय 2024 इट वाज टू बी $1 ट्रिलियन इंडस्ट्री ग्लोबली, राइट? तो हमारे देश में एडवेंचर टूरिज्म का बहुत पोटेंशियल है. एज यू नो वी हैव 73% of the Himalayas, 7,000 kilometers of a coastline,
हमें बायोडाइवर्सिटी हॉटस्पॉट है, सो मच सो दैट द वर्ल्ड इकोनॉमिक फोरम हमारे इंडिया को they have rated our natural heritage as amongst the 10 best in the world, right? हमारा लक्ष्य यही है, we want India to be ranked amongst the 10 best adventure tourism destinations in the world अगले 10 सालों में। और on a personal note, I would like to say कि मैं गुजरात में मैंने पहली बार इस साल एडवेंचर टूरिज्म का जो मुझे एक्सपीरियंस था, that was during the G20 summit in at the Run of Kutch, और धौलावीरा भी हम गए, और जो हमने देखा, we feel we have a world class destination within India as well, और हमारा लक्ष्य यही होगा to work with the government of Gujarat, with Gujarat Tourism, to make Gujarat the adventure capital of our country. यहाँ बहुत पोटेंशियल है। इस समय हमारे 2 फैन ट्रिप्स हैं, एक नॉर्थ गुजरात में और सौराष्ट्र में, और जो उनका फीडबैक और एक्साइटमेंट हम देख रहे हैं, इट्स वेरी वेरी हार्ट वार्मिंग। So we will be working very closely with the government of Gujarat on policy, on licensing, skill development, capacity building, adventure tourism, safety guidelines, sustainability, and on tapping the immense potential of Gujarat, adventure tourism of Gujarat in a very sensitive manner, following all tenets of the sustainable tourism criteria of India. तो जैसे शुक्ला सर ने भी कहा कि पूरे देश के सेक्रेटरीज आ रहे हैं यहाँ पर गुजरात में ब्रेनस्टॉर्मिंग के लिए about adventure tourism and about destination development also. और हमारे सचिव पर्यटन विद्यावती मैम, she is also going to be coming. हमारे मुख्यमंत्री अरुणाचल के पूरे देश में इस समय आई थिंक एडवेंचर टूरिज्म के प्रति, क्योंकि एडवेंचर टूरिज्म बाय डेफिनेशन हम रिमोट एरियाज में जाते हैं, सो द होल नेशन इज एक्साइटेड अबाउट एडवेंचर टूरिज्म। और वी आर आल्सो ऑनर्ड टू हैव द डेप्यूटी चीफ ऑफ इंडियन आर्मी लेफ्टिनेंट जनरल राकेश कपूर VSM, वो भी हमें ज्वाइन करेंगे, और खास करके हम उनके साथ बॉर्डर टूरिज्म के बारे में चर्चा करेंगे। कुछ सेलिब्रिटीज भी आ रहे हैं जो एडवेंचर में है, लाइक मिलिंद सोमन, और एक पूर्णा मलावत जो 13 साल की थी बच्ची, जो जब वो माउंट एवरेस्ट चढ़ी थी। शी वाज द यंगेस्ट गर्ल इन द वर्ल्ड टू हैव क्लाइम्ड माउंट एवरेस्ट। तो देश के सभी नागरिकों को हम चाहते हैं कि गुजरात के एडवेंचर टूरिज्म की जो अपॉर्चुनिटीज हैं उसके बारे में हम बताएं। दिस विल बी अ कार्बन न्यूट्रल इवेंट, तो जो भी हमारा कार्बन फुटप्रिंट है वो हम कैलकुलेट करेंगे, ट्री प्लांटिंग करेंगे, और उसके साथ साथ हम वेरीफाइड कार्बन ऑफसेट भी करेंगे विद इन द स्टेट ऑफ गुजरात। सो द स्टैचू ऑफ यूनिटी इज an iconic destination, और उसके आसपास भी बहुत सारी एडवेंचर अपॉर्चुनिटीज हैं, और जैसा कि स्टेट ने इसको डेवलप किया है, इट इज अ ग्लोबल एग्जांपल ऑफ सस्टेनेबल डेस्टिनेशन डेवलपमेंट। सो जैसे मैंने कहा, हमारा यही प्रयास होगा टू मेक गुजरात द एडवेंचर कैपिटल ऑफ द कंट्री and a dream destination for responsible adventure and sustainable tourism. अवकाश बारोट, दिव्यांग न्यूज, गांधीनगर।